અરે ભાઈ કઈ બાજુ એક મિનિટ કોલ કરું તો હા, દવાખાને જતો હતો. પણ શું કામ? ડોક્ટર સાહેબને ઘરે બોલાવી લઉં ને. આ તારી ભાભીની હાલત કંઈક ખરાબ થતી જાય છે. અરે ભાભીને કઈ નથી થયું. હા, ભાભીને ચક્કર આવ્યા હતા ને પછી મેં ડોક્ટરને બોલાવ્યા હતા. અરે બોલાવ્યા શું, હું જ લઈ ગયો હતો હોસ્પિટલે. હા, પણ તો ડોક્ટરે શું કહ્યું? અને જોને તું હે કઈ ગાંડા કાઢે છે. એને સમજ જ નથી પડતી કે શું કરે છે. અરે ભાઈ, એ બધું નબળાઈના કારણે થાય છે. હા, ભાભી છે ને સમયસર જમતા નથી અને કામમાં ધ્યાન આપે છે ને એટલે ભાભીની નબળાઈ આવી ગઈ છે. હા, એના કારણે જ બધું થયું છે, એનાથી વિશેષ કંઈ નહીં. પણ સાગર, મને ચિંતા થાય છે. હા, તારી ભાભીને અચાનક આવું તો કેમ થઈ ગયું હશે? હા, કંઈક તો કારણ હોવું જોઈએ ને. હા, નબળાઈ ખાલી નબળાઈ આવું તો ન થવું જોઈએ ને. હા, હું હમણાં ડૉક્ટરને બોલાવી આવું અને એ જરા કંઈ દવા આપે, તપાસ કરે તો શાંતિથી એ સૂઈ તો જાય. એ સૂઈ પણ નથી શકતી. અરે પણ ભાઈ, તમે બહુ ચિંતા કરો છો. કહું તો છું કે હું હોસ્પિટલ ગયો હતો, બધા રિપોર્ટ્સ પણ કરાવ્યા, દવા પણ આપી છે અને ભાભીને દવા પણ પીવડાવી દીધી છે. જો થોડાક જ ટાઈમમાં બધું જ ઠીક થઈ જશે અને કાલ સવારે તો ભાભી જેવા હતા ને એવા ને એવા થઈ જશે, જોજો. હા, પણ સાગર, તું સમજવાની કોશિશ કર ને. હા, પહેલા ક્યારે આવું થયું છે? નહીં ને. હા, પહેલી વાર થયું છે. અને હા, ત્યારે ઘરે કોણ હતું? તું ક્યાં હતો? અરે ભાઈ, હું બહાર હતો પણ જેવું આવું કઈ થયું ને એટલે મને કોલ આવી ગયો એટલે તરત હું ઘરે આવ્યો હતો. હા, તો મને ફોન કેમ ના કર્યો તે? હું પણ ઘરે આવી જાત ને ફટાફટ. અરે પણ ખોટી તમને ચિંતા કરાવી. એવું કઈ અર્જન્ટ હતું નહીં તો શું કામ તમને ચિંતા કરાવું? અને તમે છે ને ખોટા વેલા આવી ગયા. તમારે તો છે ને ઓફિસેથી વેલા આવવાની જરૂર જ નહોતી, કારણ કે ઘરે બધું ઓકે જ છે ને. અને આમ પણ હું હતો, મમ્મી હતા અને અંકિતા પણ તો હતી. અમે ત્રણેય મળીને ભાભીનું બહુ ધ્યાન રાખ્યું છે અને બધું ઠીક થઈ ગયું છે. થેન્ક યુ. જો સાચું કહું તો તમે બધા છો એટલે જ તે મારે ખોટી ચિંતા તો ન કરવી જોઈએ, પણ છતાંય ખબર નહીં કેમ મારાથી બહુ બહુ ચિંતા થાય છે. રહેવાતું નથી મારાથી. અરે તો એની આવી હાલત મારાથી જોવાતી પણ નથી. હા હા, તમે એમના પતિ છો એટલે આ બધું તો સ્વાભાવિક છે કે તમને એની ચિંતા રહે. છતાં અમને પણ એમની બહુ ચિંતા હતી એટલે તો ડૉક્ટર પાસે લઈ ગયા અને બધી ટ્રીટમેન્ટ કરાવી. અને આમ પણ ભાઈ, તમને તો ખબર જ છે ને કે આ ઉનાળાની હમણાં રિપોર્ટમાં શું આવ્યું? અરે કહું છું, હા, ઉનાળાની ગરમીના કારણે સમયસર પાણી ન પીવાના કારણે ભાભીને પાણીની કમી આવી છે. કેટલી વાર મેં એને કહ્યું હશે કે તું પાણી પીતા કરજે, જમવાનું બરાબર સમયસર જમી લેજે, પણ ના, ખબર ને આખા ઘરની શું ઉપાધિ કરતી હશે. એ જ તો પ્રોબ્લેમ છે ભાઈ. કેટલી વાર આપણે ભાભીને સમજાવ્યા કે તમે અને હા અંકિતા બંને કામ વેચી લો, સાથે હળીમળીને કામ કરો. આ એકલા બધું કામ કરે તો પછી શું થવાનું? હા, એમને પોતાની હેલ્થની ચિંતા તો છે નહીં. આવું કંઈક થાય તો ઉલટાની આપણે ચિંતા વધી જાય ને, ન વધી જાય? વધી જાય. તારી વાત સાચી છે. હા, જો ને અત્યારે મને ચિંતા થાય છે. એને તો કંઈ યાદ ના હોય ને એવું કરતી હતી. ખબર નહીં પોતાના ને પોતાના વાળ ખેંચે છે, કંઈ દુખાવો થતો હોય એવું કરે છે, રાડો પાડે છે. હા, ખબર નહીં એની સાથે શું થયું છે. મને તો કંઈ સમજાતું જ નથી. હા, બીમારી છે કે પછી બીજું કંઈ? ના ના, એમાં અચાનક એને ચક્કર ને એવું આવ્યા ને એટલે થોડાક બિચારા ટેન્શનમાં આવી ગયા હશે, બાકી કંઈ નહીં. એને કંઈ પીધું હતું? હા, ગળું બળે છે, ગળું બળે છે કરતી હતી. ના ના ભાઈ, પીધું કંઈ નહોતું. હવે એમાં શું પીવે? જો કે દવા, હા, ડોક્ટર આવ્યા હતા ને પછીની દવા પાઈ હતી. દવા ખબર નહીં કેમ નહીં, ખબર નહીં સાગર, પણ હા સમજાતું નથી કે મીરા સાથે જ આવું થવું હતું. ભગવાન પણ છે ને, એક તો એ આમ પણ ઉપાધિ કરતી હોય, એમાં બાકી હતું તો એની સાથે આવું થાય છે. બસ ભાઈ, જો એને ખબર પડશે ને કે મારી તબિયત ખરાબ થઈ તો ખબર નહીં એની તબિયત વધારે બગડશે કે સારી થશે. અરે હા, તમે કોઈને કહેતા નહીં કે એને ચક્કર આવી ગયા હતા. હા હા, હા મમ્મીને તો ખાસ કહેજે. હા 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 ભાઈ, હા, તમે એટલી બધી ચિંતા ના કરો. ઉલટાની તમારી તબિયત ખરાબ થશે તો તમને દાખલ કરવા પડશે પાછા. મને કંઈ નહીં થાય, હું મારી જાતને સંભાળી શકું એમ છું. મને લાગે છે કાલે હું ઓફિસે રજા રાખી દઉં. અને ના ના, જો કંઈ એવી જરૂર છે નહીં. કદાચ જો જરૂર હશે ને તો હું ફોન કરીને તમને બોલાવી લઈશ. હું ઘરે જ છું જ ને. આમ પણ કાલે મારે થોડું કામ છે ને એટલે રજા રાખવાની છે મારે. તો તમારે રજા રાખવાની કોઈ જરૂર નથી. ભાભીની હું, અંકિતા અને મમ્મી ત્રણે મળીને સારવાર મતલબ કે સંભાળ રાખીશું. સારું, તો છતાં હું એકવાર આપણા ના ના, જવાની જરૂર નથી. શું તમને અમારા ઉપર વિશ્વાસ નથી?
અમે ના, ના. તમારું અહીંથી શું એવી વાત નથી સાગર. કઈ નહીં, હું એની પાસે બેઠો છું. તું થોડી વાર આવજે ત્યાં. હા હા મારો એક કોલ પતાવીને પછી આવું છું. હા. હા ભાભીને આમ જરાક અમથી દવા આપીને તો ભાઈ આમ અકળાઈ ગયા. કઈ થયું તો નહીં હોય ને. હા ડોક્ટરને બોલાય આવું શું કરું શું નહીં મને તો કઈ સમજાતું નથી. ભાઈ હજી તો છે ને આ માત્ર ને માત્ર શરૂઆત છે. આગળ આગળ જો કે મારી પત્નીની સાથે શું થાય છે ને મારી પત્નીની શું હાલત. મીરા ભાભી મીરા કેવું લાગે છે હવે બેટા જ્યુસ પીને રોજ? મમ્મી જ્યુસ પીને બહુ ચક્કર આવે છે મને. અરે બેટા હા ડોક્ટરનું કેવું એવું હતું કે થોડા સમય એવું લાગશે પણ આ તારા સ્વાસ્થ્ય માટે બહુ જ સારું છે. હાલે બેટા જ્યુસ લાવી છું આજે ફરીથી પી લો. નથી પીવું જ્યુસ. અરે તમને ભાભી ચક્કર નથી આવતા, ઊંઘ આવે છે. ઊંઘ આવે ને એટલે શરીરને શાંતિ મળે, આરામ મળે. હા મમ્મી જ્યુસ હું નહીં પીવું, બહુ ગંદી સ્મેલ આવે છે. અરે બેટાથી બેટા ને ગંદી સ્મેલ ન કહેવાય. આહા કેટલી મસ્ત સુગંધ આવે છે. આવે છે ને અંકિતા? મીરા પી લે ને. આ દવા પીવી ને એના કરતા જ્યુસ પીવું ના સારું. પાડીને કે મને નથી ભાવતું, લઈ જાવ અહીંયાથી, નહીં તો હું ઢોળી નાખીશ. ઢોળી નાખીશ એટલે? હવે તું સામું બોલવા માંડી. મમ્મી આમ નહીં પીવે, સાગરને બોલાવવા જ પડશે. જો અંકિતા મહેરબાની કરીને સાગરભાઈને બોલાવવાની જરૂર નથી. તું જો કેટલી ગંદી સ્મેલ આવે છે. અરે સારી તો આવે છે, અમે પણ પીએ જ છીએ ને રોજે. મમ્મી આ જ્યુસમાં નક્કી કઈ છે? જ્યારે જ્યારે જ્યુસ પીવું ને ત્યારે ત્યારે ચક્કર આવે છે. છે ને નાખ્યું જ છે. બેટા. ગુલાબની પાંખડી નાખી છે એમાં, એની સ્મેલ નથી ગમતી. અરે બેટા ચક્કર નથી આવતા. આ જ્યુસ પીવે ને તો આરામ માટે આમાં થોડું ઘેન હશે, દવામાં આવ્યું હશે ડોક્ટર. ચાલો ફટાફટ આ જ્યુસ પી લો. મેં ના પાડીને નથી પીવું મારે. સાગર સાગર મમ્મી અંકિતા સમજવાની કોશિશ કરો. જો આમ જો આટલું જ્યુસ ઢોળી નાખ્યું. શું થયું? બેટા સાગર આ તારા ભાભીને આ જ્યુસ નથી પીવું. આ એક કામ કરો ને, તમે તમારા હાથથી જ પીવડાવી દો ને. અને આમ જો અડધું તો ઢોળી પણ નાખ્યું. સાગરભાઈ પ્લીઝ, બહુ ગંદી સ્મેલ આવે છે જ્યુસમાં અને આ જ્યુસ પીને ચક્કર પણ બહુ આવે છે. પ્લીઝ મમ્મી રહેવા દો ને. અરે ભાભી જો મારી વાત સાંભળો. જો અહીંયા મૂકી દીધું બસ જ્યુસ. હવે વાત સાંભળો. જો કેટલી ઉધરસ આવે છે તમને. અને રહી વાત બીજી, તમારી તબિયત ખરાબ છે. ડોક્ટરે શું કીધું છે કે જો સમયસર જમશે નહીં, સમયસર દવા નહીં લે તો સારું નહીં થાય. અને દવા તો હંમેશા કરવી જોઈએ ને. અને એને ઉધરસ આવે છે ને તો એમાં તુલસીના પાન પણ નાખ્યા છે. કેવું શરીર થઈ ગયું છે સાવ તમારું. અને બેટા પ્લીઝ પ્લીઝ મમ્મી, હું તમારા હાથ જોડું છું, મને જવા દો. મારે ત્યાંથી જવું છે. મીરા 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 એક મિનિટ. ક્યાં જાવું છે? મીરા એવું ના ચાલે ને. તમારે જ્યુસ તો પીવું જ પડે. જો હા નાના છોકરાની જેવું ના કરો. તમે હવે કઈ નાના નથી રહ્યા. જો પ્લીઝ મને તમે અંકિતા, અંકિતા અંકિતા છોડ આવું અંકિતા. ના ચાલે ને. તમારે પીવું પડે. બેટા સાગર હાથ લાવીનો હા, લ્યો. પીવડાવી દે. મમ્મી નહીં મમ્મી, અંકિતા પ્લીઝ તું તો સમજવાની કોશિશ કરો. જો. અંકિતાને જો કરવું બસ બસ થોડું હા બસ પીવાઈ ગયું. હાશ. શું વાર લાગી આટલું દવા પીતા? પી લે માં દીકરો જ્યુસ પી લે. કેવું લાગે છે? હા. જો હવે ધીમે ધીમે બધું સારું થતું જશે. હા, અને ધીરે ધીરે નીંદર પણ આવી જશે હમણાં. સુઈ જજે. આરામ કરો બેટા. મમ્મી હા ચક્કર નહીં બેટા, ઊંઘ આવવા માંડી છે. હા. સુઈ જાઓ, આરામ કરો. હા મમ્મીએ પણ ખરી હાલત બનાવી છે હા મીરાની.
ધીમે બોલ નહીં તો જ્યુસનું ભૂત ઉતરી જશે સૂઈ ગઈ છે આ ભાભી સૂઈ ગયા છે. હા, તને બોલ્યા વગર તો ચાલતું જ નથી નહીં. નો બોલું કાઈ નહીં જાઉં છું. ભાભી હીરા 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 હું છું. શું થયું? જો આમ છુપાવવાની જરૂર નથી. બહાર આવ. મીરા શું થયું તને? મીરા જો ક્યાં જાય છે? છોડો મને. હા કોણ છો તમે? અરે આગળ રહો મારાથી. મીરા, મમ્મી વાત તો સાંભળ. મમ્મી બચાવ મને. અરે મીરા જો હું કઈ નહીં કરું. મારી દેશો? તે દવા પીધી કે નહીં? મીરા મારી મીરા, દેશો? મીરા તે દવા પીધી કે નહીં? દવા પીધી કે નહીં તારી? જો શું થાય છે તને? તારી હાલત તો ઠીક છે ને? જો બધું દેખાય છે મને અહીંયા. તમને દેખાય છે? જો એકવાર બધું દેખાય છે. જો જો મીરા પ્લીઝ શું થયું છે તને? હું તારી સાથે વાત કરી રહ્યો છું. પણ છેલ્લા કેટલાય દિવસોથી તું આવું કરી રહી છે. મમ્મી જો સમજવાની કોશિશ કર તું. જો પ્લીઝ પ્લીઝ મને મારતા નહીં. પ્લીઝ મેં કાંઈ નથી કર્યું. પ્લીઝ મને છોડો. બેસ શાંતિથી મારી વાત સાંભળ. પ્લીઝ મને મારતા નહીં. હું નહીં મારું, તને નહીં મારું. હું તને કંઈ નથી કરતો. ફક્ત તને પૂછી રહ્યો છું. જવાબ આપ મને. જો તું મને ઓળખે છે ને? જો હું જોઈ રહ્યો છું મીરા, તારી હાલત જોઈ રહ્યો છું. મને દુઃખ થાય છે, તકલીફ થાય છે મને. અને ઘરે બધા હોવા છતાં તે તું બહાર આ બધું શું કરતી હતી? હા મારી સાથે મતલબ કે તને થાય છે કઈ તકલીફ થાય છે? શું થાય છે તને? પાણી આપું તને? ના બહુ ગંદી સ્મેલ આવે છે. મચ્છી બહુ વાસ આવે છે. હું નહીં પીવું. પ્લીઝ મને નો પીવડાવતા. મીરા 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 હા નથી પીવું, નથી પીવું. હા પાણી નથી પીવું. બેસ મીરા. પ્લીઝ મને મારતા નહીં. પ્લીઝ મારો કઈ વાગ નથી. મેં કઈ નથી કર્યું. ક્યાં તને મારી રહ્યો છું? હું તો તને સમજાવવાની કોશિશ કરું છું ને. તને આ જે કંઈ પણ બીમારી થઈ છે એમાંથી બહાર કાઢવાની કોશિશ કરું છું. એનાથી વિશેષ કંઈ નહીં. મીરા આપણે કોઈ સારા ડોક્ટરને બતાવવા જઈએ. તું ચાલ મારી સાથે. ના ડોક્ટર ઇન્જેક્શન મારે. મને ખબર છે. હું નહીં આવું. છો હા છેલ્લા કેટલાય દિવસોથી તને નાના બાળકની જેમ સાચવું છું, સમજાવું છું, મનાવું છું. પણ મને એ ખબર નથી પડતી કે હા તું દવા લેવા છતાંય તે કઈ અસર કેમ નથી થતો? દવા પીને બહુ ચક્કર આવે છે. પડી જવાય છે મારાથી. કેટલી વાર ના પડી કે નથી પીવી તોય પીવડાવો છો બધાય. મારે હવે દવા નથી પીવી. નથી પીવી મારે. સારું આ દવા નથી પીવી બસ. તું કહે છે એમ. હા આપણે બહાર જઈએ. બહાર જવું છે? હા ક્યાં? ગાડીમાં. હા ગાડીમાં જઈએ. પણ એ પહેલા તારે મારી એક વાત માનવી પડશે. હા જો તને ઊંઘ પણ આવે છે ને? હા અત્યાર સુધી જાગતી હતી. હા આવી રીતે બહાર ખબર નહીં તું શું કરે છે, પણ તું તારો વિચાર નથી કરતી. તું ક્યાં છે? હું જોઈ જ રહ્યું છું. મીરા પ્લીઝ આવું નહીં કરને.
હું તને ગાડીમાં લઈ જાઉં. હા ઊંઘ આવે છે. હા પણ પહેલા તું મારી વાત માન. હા અહીંયા સૂઈ જઈશ. હા હા થોડી વાર સૂઈ જા, પછી હું તને ગાડીમાં લઈ જાઉં. દવા નહીં. નહીં નહીં દવા Injection બિલકુલ- નહીં. નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં. ચાલ. અહીંયા હા અહીંયા. દવા નહીં. હા હા ચક્કર આવે છે બહુ.